Hi everyone. સૌને મારા જય સંસ્કાર. Today I am going to teach you standard 7 lesson number 10 વલયની અવકાશી સફર. આ પાઠનો આ લેસનનો આ બીજો તબક્કો બીજો પાર્ટ આપણે અહીં ભણશું, એક્સપ્લેન કરશું. આ પહેલાના વિડિયોઝમાં આપણે જોયું કે વલય અને તેમના બે મિત્રો વિસ્મય અને વિરાટ અભ્યાસમાં ખૂબ તેજસ્વી, ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં રસ ધરાવનાર, વિજ્ઞાનમાં રસ ધરાવનાર સારા વિદ્યાર્થી ઉનાળાના વેકેશનમાં ફુરસદના સમયમાં તેઓ સાથે રહે છે. એક વખત વિરાટની અને વિસ્મયની બહાદુરી એ પહેલાના વિડીયોઝમાં મેં આપણે વાત કરી કે વલયની અગાસી પર સૂતા સૂતા એક ઘેરા લાલ રંગનું ટપકું આકાશ ઉપરથી સીધું પૃથ્વી ઉપર આવે છે. ત્રણેયને કેદ કરી અને પાછું પોતાના ગ્રહ પર પરત ફરે છે. ત્યાં તેમને એક રબરનું બનાવેલું માનવ દેહ જેવું વિચિત્ર આકૃતિ ધરાવતી વસ્તુ દેખાય છે. માનવ દેહ, પરંતુ કેટલી બધી અજાયબી, એવું એક વિચિત્ર આકૃતિ આ ત્રણેયને દેખાય છે. આગળ આ પાઠની તેઓ ષટ્કોણાકાર બાંધકામ વટાવી ઘણા મોટા ષટ્કોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ઉતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં એક આવો જ વિચિત્ર જીવ હતો. તેની બેઠક વિશેષ ઊંચી હતી. તેમની સામે ડેશબોર્ડ હતો. તેના પર કેટલાય બટન સ્વિચો હતા. તેના માથા પર બીજા જેવો કરતા વધારે સંખ્યામાં કેબલના સળિયા હતા. એક વિચિત્ર આકૃતિ કે જે વલય, વિસ્મય અને વિરાટને કેદ કરી અવકાશયાનમાં લઈ આવે છે. અહીં એક વ્યક્તિ, અહીં એક વિચિત્ર આકૃતિ તેમને બીજા હોલ તરફ દોરી જાય છે. ત્યાં અસંખ્ય આવી આકૃતિઓ વિચિત્ર જોવા મળે છે. એક ઊંચા સ્થાન પર આવી જ એક વિરાટ આકૃતિ બેઠેલી જોવા મળે છે. તેની માથા પરના એરિયલ થોડા વધારે હતા. આ બધું વાંચ્યા પછી, આ બધું સમજ્યા પછી આપણને એવું સ્પષ્ટ દેખાય કે આ વિચિત્ર જીવોનો સરદાર હોઈ શકે. વિસ્મય, વૈલય અને વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ છે. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીં રાખશે? ની અટકળો કરતા કરતા ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લગ્ન પસાર થઈ ગયું. બોસ લાગતા પરબ્રહ્મીએ તેમની તરફ નજર માંડી અને પિયાનો બગાડતો હોય તેમ ડેશબોર્ડની આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળીઓ પટકી કે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી ઇંગ્લિશમાં અવાજ આવ્યો. અલબત્ત એ બધું યાંત્રિક હતું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. તમે અહીંથી પૃથ્વી ઉપર જે યાન મોકલ્યું એમાં તમે ઝડપાઈ રહ્યા છો. આ બોસે કીબોર્ડ પર આંગળીઓ ફેરવી. એક અવાજ આવ્યો ઇંગ્લિશમાં અને એ રેકોર્ડિંગમાં એવું લાગ્યું કે હે પૃથ્વીવાસીઓ, અમે મોકલેલા યાનમાં તમે ઝડપાઈ ચૂક્યા છો, તમે કેદી બની ચૂક્યા છો, તમે અહીંયા અમારી ગિરફ્તમાં છો. વિસ્મય, વલય અને વિરાટ ત્રણેયના મનમાં એક સરખો જ ડર કે શું થશે? અહીં ગુલામ કરીને રાખશે,
કે પછી મોતની સજા આપશે? હવે તો આપણે આમાં કેદ થઈ ગયા. હવે આપણી પાસે છૂટવાનો કોઈ ઉપાય નથી. ફરી પાછી પહેલા આગળ ફેર વિસ્મય અને મલય સમજી ગયા કે યાંત્રિક રચના જ છે જે દુભાષિયાનું કામ કરે છે. તેમની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સમજાવી રહી છે. બાળકો સાયન્સમાં રસ ધરાવતા એટલે તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ દુભાષી એટલે કે બે ભાષા જાણનાર. ક્યારેક કોઈ ડીલ કરવાની હોય ત્યારે પરસ્પરની વ્યક્તિ એકબીજાની ભાષા ન સમજી શકે ત્યારે સ્પેશિયલ દુભાષીઓ કે જે બંનેની ભાષા જાણતો હોય એવો વ્યક્તિ નિમવામાં આવે છે અને આ બંનેના સંવાદોનું ટ્રાન્સલેશન કરી એકબીજાને વાતચીત કરવામાં એનો બોલ સાંધી રાખે છે, તેમને મદદ કરે છે. બાળકો સમજી ગયા કે આ એક દુભાષિયાનું કામ છે. તે લોકોનો દેખાવ, વાણી, વર્તન, રહેણી તદ્દન પૃથ્વીવાસીઓ આ વાત ન સમજી શકે એમની સરળતા માટે આ દુભાષીઓ નામનું એક યંત્ર હતું કે જે પેલું બોલે માનવ આકૃતિ જે વિચિત્ર હતી તે રબરની બનેલી હતી તેનું ભાષાંતર કરી ઇંગ્લિશમાં અને આ બાળકોને સમજાય. આગળ સંભળાયું, અત્યારે તમે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર અમારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતા નાનકડી પણ અમારી આ દુનિયા ઘણી આગળ છે. પૃથ્વી પર જેમ ચંદ્ર નામનું ઉપગ્રહ છે તેમ સૂર્યમાળાના 9 ગ્રહો પૈકી શનિ ઉપર પણ એનો ઉપગ્રહ છે એવું આ પાઠ દ્વારા જાણવા મળે છે. અહીં કીધું છે કે સૂર્યમાળાના જે શનિ નામનો ગ્રહ છે ત્યાં અમારી આ નાનકડી દુનિયા છે. શનિનો પણ ચંદ્ર, શનિનો પણ ઉપગ્રહ છે, ત્યાં અમારી આ નાની દુનિયા છે અને આ અમારી આ નાની દુનિયા વૈજ્ઞાનિક રીતે, ટેકનોલોજીની રીતે તમારાથી ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો તે મનમાં અંગ્રેજી વાક્ય ગોઠવી પાછો બોલ્યો, પણ અહીં તો માત્ર રાતો પ્રકાશ છે. એમ કેમ? થોડી વારમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો, શનિની ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી જાણતા જ છો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી અમારી આ દુનિયા પર આવે છે. માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ અહીં જ પહોંચે છે. એટલે અમારે અહીં આ જ પ્રકાશ છે. વૈજ્ઞાનિક કારણ, સાયન્ટિફિક રીઝન અહીં બતાવ્યું છે કે શનિની ફરતા 3 વીટી આકારના વલયો છે. માટે શનિ ખૂબ સુંદર ગ્રહ છે. દેખાવની દ્રષ્ટિએ શનિનો આકાર આ વલયોને કારણે ખૂબ વધી જાય છે. સૌથી સુંદર ગ્રહ આ શનિ છે એવું વૈજ્ઞાનિકો માને છે, આપણે પણ માનીએ છીએ. શું કામ અહીં માત્ર રાતો પ્રકાશ, લાલ પ્રકાશ છે? તો એ બાબત સમજાવતા કહે છે કે 2 વલયો પૈકી જે ત્રીજું વલય છે, ત્રીજો જે રાઉન્ડ છે તેમાં પ્રકાશ પરાવર્તિત થઈ વક્રીભવન થઈ આવે છે માત્ર, એટલે અહીં લાલ કલર છે. અને આ વિચિત્ર માનવ આકૃતિઓ માટે આ રાતો પ્રકાશ જ પ્રકાશ છે. એમણે પોતાની લાઈફમાં બીજો પ્રકાશ ચંદ્રનો કે સૂર્યનો જોયો જ નથી. એ માત્ર રાતા રંગને જ ઓળખે છે. બીજો પ્રકાશ અમે ક્યારેય જોયો નથી અને સહી પણ ન શકીએ. બીજી વાત કે તમને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમારા ગ્રહ પર જાસાદથી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એમ નાખી દો. એ જ અમારું મુખ્ય બળતણ છે. અહીં જમીનમાંથી મળતું
અપહરણ કરવાનું કારણ કે તમારું અપહરણ કરીને અમે પૃથ્વીવાસીઓને ઝાંસા ચિઠ્ઠી, એક ગર્ભિત સંદેશો, એક ધમકી ભરેલો સંદેશો આપવા માંગીએ છીએ કે યુરેનિયમ નામની જે ધાતુનો જથ્થો પૃથ્વી પાસે જે અવેલેબલ છે એ અમને આપી દો. શું કામ? કે એ જ અમારા બળતણનો મુખ્ય આધાર છે અને એ અહીં નથી મળતું. એ ખૂટી જવાની ઘણી ઉંમર છે અથવા ખૂટી જાય એવી ભીતિ છે. એટલે અમે તમારું અપહરણ કર્યું છે કે તમે પાછા જઈ અને પૃથ્વીને અમારો સંદેશો પહોંચાડો કે જેટલો યુરેનિયમનો જથ્થો છે એ અમને આપી દો. ધારો કે ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો, તો અમે પૃથ્વી પર સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખશું. ત્રણેય કપડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નથી બોલાવ્યા. પછી કાનમાં કહ્યું, બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય, અગાસીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખો. એ બેટરી યાનમાં જતી વખતે પણ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત જ તેમણે કાઢી ઓન કરી સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે જ ન હતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત જ સફેદ પ્રકાશથી તેમને બળતરા થવા લાગી. તેમના દેહમાંથી યાંત્રિક અવાજો આવ્યા અને તેનું રબરનું ઓછું શરીર ઓગળવા લાગ્યું. હાજર સો હથિયાર, ગમે એટલા સારા આધુનિક હથિયારો હોય પણ યોગ્ય સમયે એનો ઉપયોગ કરવામાં ના આવે તો હથિયાર વ્યર્થ નકામ. જ્યારે ટોર્ચ સામાન્ય ટોર્ચ કે જે અત્યારે મુશ્કેલીના સમયમાં, કટોકટીના સમયમાં ખૂબ પાવરફુલ હથિયાર તરીકે સાબિત થઈ ગયું. એક નાની સૂની વાત નથી. ક્યારેક કોઈ વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ એ આપણી સમજમાં આવી જાય તો ઘણી મોટી મુશ્કેલીમાંથી આપણે પસાર થઈશું. અચાનક કોઈ જીવજંતુ કે જેવી જાનવર આપણી આસપાસ આવી ચડે અને આપણી પાસે રહેલા પદાર્થનો આપણે હથિયાર તરીકે ઉપયોગ કરતા ન આવડે તો પોસિબલ છે કે એ ઝેરી જીવજંતુ આપણને નુકસાન કરી દે. એ સમયે, એવી કટોકટીના સમયે ઘણી વખત હથિયાર શોધવા ન બેસાય. હાજર સો હથિયાર કરી દે. આપણી પાસે જે કોઈ વસ્તુઓ હોય એનો આપણને બચાવવામાં, આપણા સ્વરક્ષણ માટે અથવા તો સામેની વસ્તુ પર, સામેની વ્યક્તિ પર વાર કરવામાં ઉપયોગ કરી દેવો. આ એક પાઠમાં આ વસ્તુ ખાસ શીખવા જેવી છે કે ટોર્ચ સામાન્ય ટોર્ચ, આ રબરિયો જીવ એ ટોર્ચનો પ્રકાશ સહન ના કરી શક્યો. એમણે એમની લાઈફમાં, એમણે એમના જીવનમાં માત્ર રાતાવાનનો પ્રકાશ જ જોયો હતો. આ પ્રકાશથી, સફેદ રંગના શેરડાથી તેમનું શરીર ઓગળવા માંડ્યું અને વિચિત્ર વિચિત્ર યાંત્રિક અવાજો આવવા લાગ્યા. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે જીવોને ધમકી આપી કે પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવાની યાનની વ્યવસ્થા કરવાનું કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત તેમને યાનમાં બેસાડી દીધા. યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ સેવ કરી દીધા. ત્રણેય લાલ રંગની દુનિયાને અલવિદા કરી દીધી. વલયે પોતાની બેટી ફરી હાથમાં લીધી. ત્રણેય બાળકો એક ટોર્ચના કારણે મોટી મુશ્કેલીમાંથી બચી ગયા. બોસ તડફડિયા મારી અને સ્વર્ગવાસ થઈ ગયો એટલે બીજા જીવો સ્વાભાવિક રીતે ગભરાઈ ગયો. ત્રણેય ફ્રેન્ડ્સે, ત્રણેય ભાઈબંધોએ હાશકાર અનુભવ્યો અને અંગ્રેજીમાં સંદેશો પાસ કર્યો કે અમને પાછા
આવ્યા છે ત્યાં પાછા મોકલી દેવાની વ્યવસ્થા કરવાની અને તરત જ ધ્યાન આવ્યું અને તેમને પાછા પૃથ્વી પર પોતાના સ્વરૂપે પહોંચાડવાની વ્યવસ્થા શરૂ થઈ અને ત્યારે પણ આ બેટરીનો પ્રકાશ, આ બેટરી હજી હાથમાં હતી ત્યારે જ અગાસીમાં સૂતેલા વલયને તેના મમ્મી ઢંઢોળતા હતા. ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો. બે તારા ભાઈ પણ ઉઠીને ક્યારના ઘરે ચાલ્યા ગયા. ત્યાં બે બાપડો બેટરીને હાથમાં લઈને શું કરે છે તે કોઈ સપનું નથી જોયું ને. આ પાઠ પૂરો થયો. વલય સપનામાં અવકાશી સફર કરી આવે, રબરિયા જીવને ખતમ કરી આવે અને હેમ પાછા સ્વગૃહે આવી જાય. એ માત્ર એનું સપનું. હકીકતમાં આવી કઈ ઘટના બની જ નથી. હકીકતમાં એનું અપહરણ થયું જ નથી. પરંતુ સપનામાં જોયેલી ઘણી સાચી વાતો આપણને ઘણું શીખવી જાય છે. ઘણી બાબતો પાઠની આપણને મનોવૈજ્ઞાનિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા માટે મજબૂર કરે છે, પ્રેરણા આપે છે. માટે આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ પાઠ કે જે કુલ આપણે 2 વિડીયોઝમાં ભણ્યા તે આપણે સમજાયા હશે. અંતમાં મારે એટલું જ કહેવાનું કે જીવનમાં વિજ્ઞાનને મહત્વ આપો. વિજ્ઞાનમાં થયેલા દરેક આવિષ્કારો પર વિશ્વાસ રાખી તેમને અપનાવતા શીખો. વિજ્ઞાનના દરેક પ્રયોગોને તમે માન આપો. કોઈ પણ બાબતની પાછળના સાયન્ટિફિક રીઝન્સને તમે સમજો. વિજ્ઞાન ખૂબ આગળ છે, આગળ ચાલી રહ્યું છે, હજી આગળ ચાલશે. એ માટે આપણે સૌ શિક્ષિત માણસોએ જૂની માન્યતાઓ, જૂના ખયાલાતો છોડી અને વિજ્ઞાનને અપનાવો. વિજ્ઞાનને અપનાવવાથી આપણી 100% પ્રગતિ નિશ્ચિત છે. સૌને મારા જય દ્વારકાધીશ.